પોરબંદર મહાનગરપાલિકા દ્વારા લીબડા ચોક અને ફાયર બ્રિગેડ ફાટક નજીક બનાવાયેલ શેડને લઈને હવે વિવાદ ઊભો થયો છે, જેમાં બંને સ્થળે બનાવાયેલા નેટ શેડ માટે મનપા દ્વારા દરરોજ ₹4,800 ભાડું ચૂકવવામાં આવતું હોવાના આક્ષેપો વચ્ચે ખર્ચ અને પારદર્શિતાને લઈને સવાલો ઉઠ્યા છે। પોરબંદર મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં ખર્ચ અને કામગીરીને લઈને અવારનવાર પ્રશ્નો ઉઠતા રહ્યા છે। હવે વધુ એક મામલો લીમડા ચોક અને ફાયર બ્રિગેડ ફાટક નજીક ઊભા કરેલા નેટ શેડને લઈને ચર્ચામાં આવ્યો છે। આરોપ મુજબ ગરમી દરમિયાન રેલવે ફાટક બંધ રહે ત્યારે રાહ જોતા વાહન ચાલકોને છાંયો મળે તે હેતુથી બંને સ્થળે શેડ ઊભા કરવામાં આવ્યા હતા। જોકે મંડપના બદલે નેટ શેડ લગાવવામાં આવ્યા હોવા છતાં તેના માટે દરરોજ ₹4,800 ભાડું ચૂકવવામાં આવી રહ્યું હોવાનું જાણવામાં આવી રહ્યું છે। આક્ષેપો અનુસાર છેલ્લા 3 મહિનાથી આ ભાડાની ચૂકવણી કરવામાં આવી રહી છે। વિવાદ કરનારાઓનું કહેવાનું એવું છે કે આટલી રકમમાં મનપા કાયમી શેડ ખરીદી શકે તેમ હોવા છતાં ભાડે રાખવાની પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે, જેને લઈને ખર્ચની પારદર્શિતા અને વહીવટી નિર્ણય અંગે પ્રશ્નો ઊભા થયા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।